હાલો સૌને પ્રણામ. બધા જ આદરણીય અને પ્રિય વડીલો અને ગાંધી પ્રેમીઓ, થેન્ક યુ પરિમલભાઈ, સુરેશભાઈ, આપ સૌ, બળવંતભાઈ, આવી અદ્ભુત જગ્યા સુરતમાં હોય. અને હું સુરત લગભગ મહિને 3-4 વખત આવું છું કોઈ ને કોઈ કાર્યક્રમમાં, પણ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હોવું એનું કેટલું મહત્વ હોય આજે મને સમજાય છે કે 9મી એપ્રિલે હું બિબરાડમાં હોઉં, એક ગાંધી વિચાર યાત્રાની શરૂઆત થઈ રહી હોય તો હું એક નાનકડું કોડિયું લઈને આવ્યો છું અને આપણે બધા આજે વિવિધ પ્રકારના ગાંધી બાપુને મળવાના છીએ. મને આનંદ એ વાતનો પણ છે કે મોટા ભાગના લોકો કાળા માથાવાળા છે, એટલે ધોળા માથાવાળા છે એમ નહીં આપણે, પણ જેમ દરેક પેઢીએ પોતાનો કબીર પોતાની રીતે ગાવાનો છે, એમ દરેક પેઢીએ પોતાનો ગાંધી પોતાની રીતે શોધવાનો છે, સમજવાનો છે અને આચરવાનો છે. એટલે મને થયું હું એક ગીતથી શરૂઆત કરું. અને છોકરાઓ સાથે ગાંધી સ્મૃતિમાં ભાવનગરમાં મેં વ્યાખ્યાન આપેલું, ગાંધી એઝ એન એવેન્જર. એમાં એવેન્જરની 24 ફિલ્મો છે, એમાં સુપરમેન છે, બેટમેન છે, થેનોસ છે, એ બધા પાત્રોની આસપાસ યુવાનો સાથે વાતો કરેલી, છોકરાઓ જોડે બહુ મજા આવી. ત્યારે મેં ગીત બનાવેલું. મેં બનાવેલું એટલે આમ ઘૂસણખોરી કરેલી ગીત આપણે ના બનાવીએ. ગીત એવું હતું, તમારે સાંભળ્યું છે ગીત, એ ગુજરાતી પિક્ચરનું ગીત છે ને, એ વખતે બહુ ચાલેલું. મને એમ થયું કે ગાંધી બાપુની આસપાસ જો આપણે આ ગીતને ગોઠવી શકીએ તો આ જે નાના જેન ઝી છે અથવા આલ્ફા છે કે બીટા છે, જે હોય એ બધા આમ જેન ઝી એટલે જેન ગાંધીયન જનરેશન સાથે પણ થોડા જોડાય. તો ગીત એવું હતું, ગાંધી સાથેનો નાતો છે ને એ આપણાથી શરૂઆત થાય. તમે તમારી જાતને પ્રશ્ન પૂછવા લાગો અને વચ્ચે તમને બોખું હાસ્ય ફેલાવતો ડોસો મળ્યા વગર રહે નહીં. અને જો મળે નહીં તો સમજવાનું આપણું આત્મશોધનું કાર્ય અધૂરું છે, પૂછું છે અથવા ખોટા રસ્તે છે. તો એ ગીતને મેં આ રીતે ગાયેલું. અને હું ગાઉં છું એવું તમારે કોઈ કહેવાનું નથી, કેમ કે એ વાત ખાનગી છે. પછી લોકો બહાર મને મારે એવું જોખમ મારે લેવું નથી, પણ ગીત આવું છે. હું મને શોધા કરું પણ હું તને બાપુ, હું તને પામ્યા કરું, તું લઈને આવે મહાવ્રતનો મેળો. 11 મહાવ્રતો લઈને આવે ને તો પછી બધાએ સામૂહિક શું કહેવું છે કે બાપુ આવો ને આવો ને, બાપુ આવો ને આવો ને. મને બહુ એવું થાય કે ગાંધી ગીતો આપણે હાર્મોનિયમ પર ગાઈએ, પણ ચાલો ને આપણે ગાંધીઓન ગિટાર શરૂ કરીએ. અરે ગિટાર ઉપર ગાંધી ગવાતો કેટલી મજા પડે. તો આમ તો મને વિષય બહુ આમ હેવી આવ્યો છે, વૈશ્વિક સમસ્યાઓ અને મહાત્મા ગાંધી. પણ હું કયા ગાંધી વિશે વાત કરવાનો છું એની જરા સ્પષ્ટતા કરી દઉં. હું 4 ગાંધીને ઓળખું છું, જેને ઔદ્યોગિક ક્રાંતિમાં 1.0 એવું કહેવાય, વેબસાઇટમાં આઈટી ની દુનિયામાં 1.0, 2.0, 3.0, 4.0 એવું કહેવાય છે. ગાંધી 1.0 એટલે કોણ? તો કે મોહનદાસ કરમચંદ ગાંધી, જેનો જન્મ પોરબંદરમાં થયો અને એક માણસ, કસ્તુરબા સાથે જેના વિવાહ થયા અને જેમના દીકરાઓ, આ બધા માણસ તરીકે ગાંધી. તો એ ગાંધીની વાત કરવાનો નથી, પ્રદર્શનીમાં તમે એને જાણો છો, ઓળખશો. એ ગાંધી છે 1.0, 1.0. પછી છે ગાંધી 2.0, ગાંધીનું વ્યક્તિત્વ, જેના આપણે બધા જેના પ્રેમમાં છીએ, એ ગાંધી. જેમાં 11 વર્તો આવે, ગાંધીના રચનાત્મક કાર્યો આવે, આઝાદીની લડત આવે છે, બધું એના વ્યક્તિત્વના પોતમાંથી પ્રગટ્યું છે. હું એ ગાંધીની પણ વાત નથી કરતો. એટલે મારે દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ક્યારે થયો અને હિન્દ સ્વરાજમાં બાપુએ શું કહ્યું ને
ઐતિહાસિક વિગતોમાં બહુ જવું નથી. પછી છે ગાંધી 3.0. ગાંધી 3.0 એટલે કયા ગાંધી છે? જે આઝાદી પછીના ગાંધી છે, જે વિચારને લઈને, એટલે ગાંધી એક વિચાર તરીકે, હવે વ્યક્તિ નથી, માણસ નથી, ગાંધી એક વિચાર છે. આ વિચાર જેને પણ ગમતો હોય એવા લોકો વિશે વાત થાય. આપણી આસપાસ એવા છે, દેશ દેશના ગાંધીના સુંદર પુસ્તક પણ છે. આજે પણ ગાંધી છે જ, પણ એની વાત પણ આપણે નથી કરવી. હું વાત કરવાનો છું ચોથા ગાંધીની. એ છે ગાંધી 4.0. આજે જે ગાંધી તમને ને મને આપણી ગરજે જરૂર છે એ ગાંધીની વાત કરવાનો છે. એટલે ગાંધી એક વિજ્ઞાન તરીકે આપણો દુનિયાનો ઇતિહાસ એવું દેખાડે છે કે આખરે ટક્યું છે શું? ટકે કઈ વસ્તુ? તો કે જે એક ક્ષેત્રનું સત્ય ટકે છે, અને સત્ય જો વિજ્ઞાનની એરણ પર ચડીને સિદ્ધ થાય તો એ ટકે. બાકી ગમે તેને કીધું હોય, જો એ વિજ્ઞાનની એરણ પર નિષ્ફળ સાબિત થાય તો એ ટકતું નથી. અને તો મારે વાત કરવી છે સાયન્ટિફિક ગાંધી વિશે. પણ એ પહેલા આજની વૈશ્વિક સમસ્યાઓ જે છે એને 3 ભાગમાં વહેંચી છે. પહેલી છે વ્યક્તિ આધારિત સમસ્યાઓ, એટલે મારી સાથેના સંબંધો એના આધારિત સમસ્યાઓ છે. બીજી સમસ્યાઓ છે આપણા બંને વચ્ચેના સંબંધોથી ઉત્પન્ન થતી સમસ્યાઓ છે. અને ત્રીજી આપણા અને પ્રકૃતિ વચ્ચેના વ્યવહારોમાંથી આપણી સામે આમ મોઢું ફાડીને ઊભી છે એવી સમસ્યાઓ. વ્યક્તિ, સમાજ અને પ્રકૃતિ. શું કામ ગાંધી 4.0 કહું છું? શું કામ નવા પ્રકારનો ગાંધી શોધવો પડશે? એટલા માટે શોધવો પડશે, પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન 1942માં એમએસસી ફિઝિક્સ ભણાવતા હતા. અને એમએસસી ફિઝિક્સ નું પેપર ચાલતું હતું, એક્ઝામ ચાલતી હતી. એટલે એના અસિસ્ટન્ટને આઇન્સ્ટાઈને ક્વેશ્ચન પેપર આપ્યું કે આની ઝેરોક્સ કરાવો અને આ આપણે આપવાનું છે. એટલે એનો આસિસ્ટન્ટે પેપર જોયું અને કહે છે આઇન્સ્ટાઈન, સર આ તો સેમ પેપર છે, 6 મહિના પહેલા આપણે આ જ પેપર આપેલું છે, આ જ વિદ્યાર્થી પર સેમ પ્રશ્નો છે, આવું કેમ? એટલે આઇન્સ્ટાઈને એવું કીધું એટલા માટે કારણ કે પ્રશ્નો સેમ છે પણ જવાબ બદલાઈ ગયા છે. વૈશ્વિક સમસ્યાઓ મોરલેસ સેમ છે ગાંધી યુગની, પણ હવે જવાબ બદલાઈ ગયા છે કે હવે નવા દ્રષ્ટિકોણથી આપણે ગાંધી સુધી પહોંચવું પડે. બીજું વ્યક્તિગત મારું માનવું છે, તૈયાર સિદ્ધાંતો કોઈ દિવસ ઉપયોગી થતા નથી. રેડીમેડ મારે સત્યની ખોજમાંથી પોતે પસાર થવું પડે. કોઈએ તૈયાર કરેલો સિદ્ધાંત હોય, ગાંધીજી સત્યના પ્રયોગોમાં શોધી કાઢ્યો હોય, એ હું મારા જીવનમાં સીધો ઉતારી શકું નહીં. જો એવું શક્ય હોત તો શક્ય થયું હોત, એવું થયું નથી. આ દરેક સિદ્ધાંતને લાગુ પડે છે. કેમ? યાદ કરો, સત્યના મોટા 2 પ્રકાર. એક છે ચિરકાલીન સત્ય, યુનિવર્સલ ટ્રુથ. બીજું છે યુગાનુકૂલિન સત્ય. હે? તો આમ ધાર્મિક રીતે જોઈએ તો રામ છે એ ચિરકાલીન સત્યમાં આવે. રામ કે એક વખત વચન આપ્યું તો આપ્યું, એમાં ફરે નહીં. પણ આ બાજુ કૃષ્ણ છે જે યુગાનુકૂલિન સત્ય છે. કૃષ્ણ કે ભાઈ હથિયાર નહીં ઉપાડીએ, પણ જરૂર પડે તો રથનું ટાયર લઈને, એટલે પૂર્ણ પુરુષોત્તમ છે, પહેલા મર્યાદા પુરુષોત્તમ છે. એટલે હું જે ગાંધીની વાત કરવા ધારું છું તો મારા મનમાં એક જે સંકલ્પના બની રહી છે એ એવા ગાંધીની છે કે જે આ પેઢીના આપણા સૌના પ્રશ્નો પ્રમાણે ચિરકાલીન સત્યનું નવું સ્વરૂપ આપણા સુધી લઈ આવે. એટલે મેં 2 ભાગ પાડ્યા છે. એક છે મેક્રો પ્રોબ્લેમ્સ, બીજા છે માઇક્રો પ્રોબ્લેમ્સ. મેક્રો પ્રોબ્લેમ્સ વિશે આપણે ઓછી વાત કરીશું, આપણે માઇક્રો પ્રોબ્લેમ્સ વિશે વધારે વાત કરીશું. પણ શરૂઆત આપણે મેક્રો પ્રોબ્લેમ્સ થી કરીએ. મેક્રો પ્રોબ્લેમ, પહેલો મેક્રો પ્રોબ્લેમ મારો છે, વ્યક્તિ તરીકે આપણા સૌનો છે. એ છે આપણે જે કંઈ પણ સંસ્કૃતિ, શિક્ષણ વ્યવસ્થા, રાજકીય વૈચારિકમાં ઉછરી રહ્યા છીએ, શું એ આપણને આંતરમુખી બનાવે છે, આત્મચિંતન કરતા શીખવે છે?
જો ન થતું હોય તો શું થાય, તો મારે તમને કેટલાક ડેટા આપવાના છે. એટલે હું આ મારી ચોપડી ખુલ્લી રાખવાનો છું. ડેટા એવા છે કે આજે પ્રતિ વર્ષ દુનિયામાં 8 લાખ લોકો સુસાઇડ કરે છે. વિચાર કરો, છેલ્લા 100 વર્ષમાં શિક્ષણ વધ્યું છે ને, સુસાઇડ પણ વધી છે. ગુફામાં રહેતો માણસ પ્રતિદિન જેટલી કેલરી વાપરતો હતો, આપણે એના કરતા લગભગ અનેક ગણી કેલરી વાપરીએ છીએ. સવાલ એ છે કે શું એની સાપેક્ષમાં કેલરી પ્રમાણે શું વધ્યું? નહીં. ન વધ્યું હોય તો આપણે ખોટા રસ્તે છીએ. ગાંધી આપણને આપણી જાત સાથેના વ્યવહારો રિપેર કરવામાં મદદ કરે. સત્યના પ્રયોગો વાંચે કે ટૂંકા જે વાક્યો છે ને ગાંધીનું ગુજરાતી, હું ચેત્યો, હું જાગ્યો, પહાડ જેવી ભૂલ. આપણને દેખાય છે કે ભૂલ આપણી છે, કે રસ્તામાં અકસ્માત થાય એમાં હંમેશા ભૂલ સામેવાળાની છે, આપણું તો હોય નહીં. સંબંધોમાં અકસ્માત થાય એના વિશે આપણે વાત કરતા નથી. હું મારી સાથે કેટલી વાત કરું છું, અથવા દુનિયામાં કેટલા એવા લોકો છે જેને પોતાની સાથે વાત કરી એની નોંધ રાખી હોય. વિચાર કરો. તો હમણાં ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈને જે થયું હોય તે આપણે જે ન્યૂઝમાં જોઈએ છીએ, બોલે આમ ધમકીઓ આપે છે. માણસ એક સિવિલાઇઝેશનને ખતમ કરી નાખીશ. તો આપણે જાણીએ છીએ યુદ્ધ પહેલા મનમાં રાખે છે. તો મન સાથે દોસ્તી કેમ કરવી ગાંધી શીખવાડે છે. અને ગાંધી સાથેની આખી પેઢી આપણે શીખવાડી ગઈ. ડાયરી લખતી પેઢી શીખવાડી ગઈ. પણ જે દિવસથી ડાયરી સ્ટેટસમાં કન્વર્ટ થઈ ગઈ, એમ આપણે આપણી ડેપ્થ ખોઈ બેઠા. તો અત્યારનો પ્રશ્ન મારી દ્રષ્ટિએ સૌથી મોટો સુસાઇડ નથી, સૌથી મોટો પ્રશ્ન છે આપણે આપણી ઊંડાઈ ગુમાવી બેઠા છે. અને એટલા માટે આવા પરિસરો જે છે એ ભવિષ્યમાં, જેમ ભરતભાઈ સરસ કહ્યું, અહીંયા ઘણા બધા આપણે પ્રવૃત્તિ કરવી છે. આને મ્યુઝિયમ પીસ ના બનાવે કે અહીંયા આવ્યું આ વાંચ્યું પૂરું, ના. અહીંયા હું રિચાર્જ થવા માટે આવી શકું એવું સુંદર સાત્વિક સ્થળ બને. તો મારે મારી જાત સાથે વ્યવહાર બરાબર કરવા હોય, મારા પરિવારમાં સુસાઇડ ન થાય એ એન્શ્યોર કરવું હોય, તો આપણે બધાએ આ ગાંધી સાહિત્ય સુધી પહોંચવું રહ્યું. બીજો કોઈ રસ્તો નથી. દર વર્ષે એટલા બધા સેલિબ્રિટીઝ, બિઝનેસમેન, સ્ટાર્ટઅપ, ઇનોવેશન વાળા મિલિયન્સ ઓફ ફોલોઅર્સ છે ને, તો કેમ સુસાઇડ કરે છે? વિચાર કરો. કારણ કે હાઉ ટુ હેન્ડલ ધીસ વી ડોન્ટ નો. આપણે ખબર નથી આની સાથે કેમ વ્યવહાર કરવો, કન્ફેશન કેમ કરવું. તો વિચાર તો કરો, કેટલી હિંમત જોઈએ. હમણાં મેં વેબ સિરીઝ જોઈ, જૂની છે થોડી, મની હાઇસ્ટ ની વેબ સિરીઝ. મની હાઇસ્ટ આમ ગાંધી સાહિત્યની સાથે વેબ સિરીઝ પણ જોઈ શકાય હો. એ અછૂત નથી. યાદ વેબ સિરીઝ જોઈ, એમાં એક પાત્ર બીજા પાત્રના માટે મરવા તૈયાર થાય છે. એટલે એનું સામેનું પાત્ર એને ખીજાય છે. ખીજાય શું કહે છે ખબર છે? તું તારી જાતને ગાંધી સમજે છો? સમજો. સ્પેનની છે વેબ સિરીઝ. એના રાઇટરને એવું યાદ આવે કે આ બલિદાન આપી શકવાની હિંમત જો કોઈનામાં હોય તો ઇતિહાસમાં એ માત્ર ગાંધી કહેવાય. હું સૌરાષ્ટ્રમાંથી આવું છું, તમને અમારી ભાષા પરથી ખબર પડી ગઈ હશે. સૌરાષ્ટ્રમાં ડાયરા કલ્ચર બહુ છે. ડાયરામાં ગુજરાતી ભાષા સાહિત્યમાં બધા અલંકારો હોય ને, પણ ડાયરામાં અતિશયોક્તિ અલંકાર હોય. એટલે હમણાંમાં જે ડાયરા કલ્ચરમાં દેખાઈ રહ્યું છે શું છે કે આ ટીનેજર્સ, ખાસ કરીને બોયઝ, છોકરાઓને ફેક શૂરવીરતા ભણાવવામાં આવી છે. ફેક, એકદમ ખોટી, જેને મોરે મોરો કહે છે. હું તમને કહું કે હિંમત, આપણે આજે આપણા જ વિસ્તારના ધારાસભ્ય હોય, સાંસદ હોય, એ ખોટું કરતા હોય તો આપણે એની નૈતિક હિંમત નથી એને જઈને કહેવાની કે પત્ર પણ લખવાય. અને એ જ વ્યક્તિ જેની આવી હિંમત નથી, એ વ્યક્તિ WhatsApp પર ગાંધી ગાળો દે, એ કશું જ અભ્યાસ કર્યા વગર. તો આ વિરોધાભાસ છે.
21મી સદીનું જે નામ છે ઇટ્સ એન એજ ઓફ પેરાડોક્સિસ. આપણે યુદ્ધથી શાંતિ લાવવાની કોશિશ કરી વિચારો કરો. તમે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછો શું કામ લડે છો તો કે જેથી મિડલ ઈસ્ટમાં શાંતિ થાય. આ વિરોધાભાસ છે. ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. તો જાત સાથેના વ્યવહારો પોતાની જાત સાથે કોઈ શીખવાડતું નથી. કોઈ શીખવાડતું નથી. બીજા છે એકબીજા સાથેના વ્યવહારો. એમાં એકબીજા સાથેનો પહેલો વ્યવહાર છે મહિલાઓ સાથેનો વ્યવહાર. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એમ કે છે કે આખી દુનિયાની 3 માંથી 1 સ્ત્રી પોતાના આખા જીવન દરમિયાન કોઈ ને કોઈ પ્રકારની છેડતી મોલેસ્ટેશનનો ભોગ બને છે. 3 માંથી 1 મહિલા. અને એ મોલેસ્ટર જે છે એ છેડતી કરનાર અડપલા કરનાર જે છે એ મોટા ભાગે નજીકના લોકોમાંથી છે. ગાંધીની ઉત્ક્રાંતિ જોઈએ ને તો કસ્તુરબા પ્રેગ્નન્ટ હતા ત્યારે ઘરમાંથી કાઢી મૂકવા આવેલા હોય. પણ એ જ મહાત્મા 1925 માં સરોજિની નાયડુને કોંગ્રેસના પ્રમુખ બન્યા. 1925 હજી પણ પુરુષ પ્રધાન સમાજમાં પતિ પોતાની પત્નીને આસાનથી એમ કહેતો હોય છે તને શું ખબર પડે? અરે એને એટલી બધી ખબર પડે છે કે ફિનલેન્ડની વડાપ્રધાન મહિલા છે, ન્યુઝીલેન્ડની વડાપ્રધાન મહિલા છે. તું થોડી જગ્યા આપે તો દેશ ચલાવી દે. તો આજે પુરુષ સત્તાક સમાજની સામે એ વર્ષોમાં સરોજિની નાયડુને એ ઇંગ્લેન્ડમાં પણ નહોતું એવું. વોટિંગ રાઇટ્સ એ નહોતા, અમેરિકામાં નહોતું. આપણે જ્યારે એમ કહીએ છીએ કે એ લોકો બહુ ફોરવર્ડ છે, નથી. એપેરન્ટ છે, દેખાવ છે. મહિલાઓને અધિકાર આપવામાં ભારત દેશે આ આખી પેઢીએ જે કામ કર્યું છે એનો હજુ આપણે પ્રોપરલી એક્નોલેજ નથી કર્યું. ખાલી તમને ભારતની વાત કરું, મહિલાઓ સાથેના આપણા વ્યવહારો કેવા છે? પ્રતિ વર્ષ માત્ર દહેજ માટે 6450 મહિલાઓ કાં તો એનું મર્ડર થાય કાં તો આત્મહત્યા કરે પ્રતિ વર્ષ. બોલો, હું ભારતની વાત કરું છું. આપણા બાળકો સાથેના કેવા વ્યવહાર છે જોવો જ તરફ. હું તમને આગળ આપું છું કે અત્યારે 152 મિલિયન બાળકો જે બાળ મજૂરી કરે છે ને એમાંથી 48% 5 થી 11 વર્ષના છે, 28% 12 થી 14 વર્ષના છે અને 24% 15 થી 17 વર્ષના છે. અને એમાં પુરુષો એટલે બોયઝ 58% છે, 42% છોકરીઓ છે. આપણે કહીએ છીએ કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે, પણ એની પાસેથી ચાની ટપરીએ ચા પીતા આપણો આત્મા ડંખતો નથી. ત્યાં ગાંધી રોજ મરે છે. ત્યાં આપણે નૈતિક રીતે ટપરીવાળાને કહી શકતા નથી કે ભાઈ આ છોકરો ભણે છે કે નહીં, ભણવો જોઈએ કે ના ભણવો જોઈએ. કેટલી બધી કન્સ્ટ્રક્શન સાઇટમાં રમે છે કે છોકરાઓ? જ્યાં જ્યાં કન્સ્ટ્રક્શન થતું હોય તો પરસ્પરના વ્યવહારો આપણે બરાબર કર્યા નથી. જે મેક્રો પ્રોબ્લેમ્સ છે, જે આપણે માઇક્રોમાં જઈશું. પ્રકૃતિ સાથેના આપણા સંબંધો કેવા છે? પ્રતિ મિનિટ 2400 વૃક્ષો કપાય છે અત્યારે. આ લેક્ચર પૂરું થશે 60 મિનિટનું, એને ગુણ્યા 2400 કરવાને એટલા વૃક્ષો આ પૃથ્વી પર નહીં હોય. તમે ને હું ઇનડાયરેક્ટ કુવાડી લઈને કાપીએ છો. ડાયરેક્ટ કુવાડી નથી કોઈ પાસે, ઇનડાયરેક્ટ છે. રોજ 137 જીવ આ પૃથ્વી ઉપરથી લુપ્ત થાય. ડેઈલી 137. કેમ? કારણ કે આપણે ચમક ધમક જોઈએ છે ડેઈલી. વિચાર કરો. એટલું જ નહીં, હવે જે આની ભયાનકતા એ છે પ્રદૂષણથી એન્યુઅલી કેટલા લોકો મરે છે? વાર્ષિક જેટલા લોકો મરે છે એમાંથી 23 લાખ લોકો, હાઈએસ્ટ આખી દુનિયામાં 23 લાખ લોકો પ્રતિ વર્ષ ભારતના પ્રદૂષણથી મરે છે.
એટલે ક્લાઇમેટ રેફ્યુજી નામનો કોન્સેપ્ટ આવે છે, પણ ક્લાઇમેટ સત્યાગ્રહીઓ ક્યાં છે? સત્યાગ્રહ એટલે મીઠાનો જ. હવે મીઠાનો સત્યાગ્રહની જરૂર નથી. હવે ક્લાઇમેટ એટલે ક્યાંક પેલી છોકરી ગ્રેટા થેનબર્ગ નું નામ સાંભળ્યું છે, જે બહુ વાયરલ થઈ ગઈ, હાઉ ડેર યુ કરીને એની સ્પીચ. પર્યાવરણ દિવસ ઉજવીએ અને પછી એના નાસ્તામાં ડિસ્પોઝેબલ પ્લેટ હોય, ભલે તો એમાં તો ડઝન્ટ મેક એની સેન્સ. 2050 સુધીમાં 20 કરોડ રેફ્યુજી થશે, ક્લાઇમેટ રેફ્યુજી. કયા? સુંદરબન અને બાંગ્લાદેશ જેવા દેશો, જેવા વિસ્તારો જે દરિયાની સપાટીથી ખૂબ નીચાણવાળા ભાગવાળા છે, એ ડૂબશે. એ ડૂબશે એટલે એ લોકો તળેટી પહાડી વિસ્તાર તરફ માઇગ્રેશન કરશે. આ સંખ્યા 20 કરોડ છે. એટલે દાંડીનો દરિયો નજીક આવે તો દાંડીવાળા સુરત ના આવે, પછી તમે કહો અમારે ટ્રાફિક થાય, અમારે પ્રદૂષણ થાય, અમારે ક્રાઇમ રેટ થાય, અમારે મેટ્રો બનાવવી પડે, બાયલેટરલ ડેમેજ છે. 20 કરોડ લોકો ક્લાઇમેટ રેફ્યુજી નો વિચાર કરજો તમે. આજે પણ અમુક જ્ઞાતિ સિવાયના લોકોને ઘર ભાડે ન આપવું એ વ્યવસ્થા હોય ત્યારે આ લોકો આવે તો તમે શું કરો? શું કરો? આપણે શું કરીએ? તમે લોકો નહીં, આપણે શું કરીએ? આપણા પ્રકૃતિ સાથેના વ્યવહાર શું? એઆઈ અને ગાંધી ઉપર આપણું સેપરેટ કામ કરવું જોઈએ. જો મહિલા અશિક્ષિત રહે તો એની જોબ એઆઈ સૌથી પહેલા લઈ લેશે. કેમ? કારણ કે અશિક્ષિત હશે તો એ રિપીટેટિવ કામ કરશે. જે કામમાં એક નિશ્ચિત પેટર્ન છે, અહીંથી આમ જ કરવાનું છે, આ પેટર્ન વાળું કામ, દરેક પેટર્ન વાળા કામ એઆઈ તરત ઝડપી લે. એટલા માટે પણ તેને કેળવણી જરૂરી છે કે જેથી ભવિષ્યમાં એનો રોજગાર જળવાય, અને એનો રોજગાર જળવાય એટલે કુટુંબમાં શાંતિ રહે. પણ વીટી અહીંયા ખોવાણી નથી. આપણી વીટી આ મેક્રો પ્રોબ્લેમ્સમાં ખોવાણી નથી. આપણી વીટી માઇક્રો પ્રોબ્લેમ્સમાં ખોવાણી છે. કયા માઇક્રો પ્રોબ્લેમ છે? વચ્ચે આપણે હવે બાપુને પહેલી વીટી જે છે ને, પહેલો આપણો જે માઇક્રો પ્રોબ્લેમ છે એ છે હું અતિશય બોલું ત્યારે તમારે હંમેશા હું કંઈ પણ બોલું ને આગળ લગાડી દેવાનું. લાલચ. વ્યક્તિગત સ્તરે મારે બધું જોઈએ છે અને અત્યાર જોઈએ છે. હવે કઈ વાંધો નહીં, તમે ઈચ્છા તો કરી શકો, પણ એનું એક નિશ્ચિત પરિણામ આવશે એ લખી રાખો. જેમ કે કુલ ગ્લોબલ વોર્મિંગ નું 70% ગ્લોબલ વોર્મિંગ નું કારણ આપણી દૈનિક જરૂરિયાતો છે. સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી લગભગ આપણે 2400 વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. એમાંથી આપણે પોતે કેટલી બનાવીએ વિચાર કરો. ટૂથપેસ્ટ આપણે બનાવીએ, ટૂથબ્રશ, સોપ, શેમ્પુ, આવી 2400 વસ્તુ થાય. અને હજી બની જ રહી છે. તમે હાથેથી કપડા ધોતા હો તો લગભગ એક સાબુથી થઈ જાય, પણ તમે વોશિંગ મશીન લાવ્યા તો ટોપનો પાવડર અલગ અને પેલાનો પાવડર અલગ. સમજો? અને આ ગ્લોબલ વોર્મિંગમાં જેમની પરિમલભાઈ વાત કરીએ છીએ કે દુનિયાના 10% સમૃદ્ધ દેશો 50% ગ્લોબલ વોર્મિંગ કરે છે. 50%. કેમ? ફરજિયાતપણે આપણે કરી દીધું છે, મારે આ જોઈએ જાણવા ચાલે જ નહીં. પ્રતિ વર્ષ આપણે 220 કરોડ ડિસ્પોઝેબલ ઘન કચરો પેદા કરીએ છીએ. હમણાં ઇન્સ્ટાગ્રામ પર બહુ સરસ ટ્રેન્ડ વાયરલ થયો સિવિક સેન્સ નો. જે લોકો ઇન્સ્ટાગ્રામ પર છે ખબર છે સિવિક સેન્સ. સરકારે કીધું ભીનો કચરો આમ રાખો, કોરો કચરો આમ રાખો, ગ્રીન વેસ્ટ આમ રાખો, પણ હજી એ સમજ જ નથી કે કચરા પેટીમાં તાજું જન્મેલું બાળક ન નાખવાનું. આ માઇક્રો પ્રોબ્લેમ છે. ફૂજ એ
એ માઇક્રો પ્રોબ્લેમ છે. 1970 થી આજ સુધીમાં કુલ્ડ વાઇલ્ડ લાઇફ માંથી આપણે 69% વાઇલ્ડ લાઇફ ગુમાવી ચૂક્યા છીએ. 69% વાઇલ્ડ લાઇફ નથી. એટલે ભવિષ્યમાં ગીરનો સિંહ પુસ્તકોમાં 3D એમાં જોવો પડશે. 69%. હવે અહીંયા જે પેઢી આપણે બધા છે જવાબદાર કે કોઈ બીજું છે બહારનું છે 70 પછી અત્યારે જે યુદ્ધો થાય છે એમાંથી 40% યુદ્ધો પ્રાકૃતિક સંસાધનો માટે થાય છે. આપણે જાણીએ છીએ કે ઈરાન અને અમેરિકા તો પાડોશી તો છે જ નહીં. યુદ્ધનો મારો માઇક્રો પ્રોબ્લેમ એ છે કે યુદ્ધની અસર મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રી અથવા સુરતની ટેક્સટાઇલ કે હીરા ઇન્ડસ્ટ્રી પર ન પડી હોત તો આપણે યુદ્ધ સામે વાંધો હોત. વિચારો, યુદ્ધ સામે વાંધો એટલે છે કે હવે ઘરે ઘાય. જેની બાપુ પર બહુ મોટી અસર છે હેનરી ડેવિડ થોર. અમેરિકા અને સ્પેનના યુદ્ધ વખતે હેનરી ડેવિડ થોરને વ્યક્તિગત વાંધો હતો કે આ અન્યાય છે, એને લોસ નહોતો આપી જેમ, એટલે એનો વિરોધ કરવા માટે એને ટેક્સ ભરવાનો બંધ કરી દીધો. આ વોરની સામે હું વિરોધ કરું છું, મારો સિવિક ડિસઓબીડિયન્સ છે, સિવિલ ડિસઓબીડિયન્સ. ઓકે, એને જેલમાં મૂકી દીધા. એટલે એના મિત્ર એમર્સન, હેનરી ડેવિડ થોરના મિત્ર, બહુ મોટા કવિ અમેરિકાના કદાવર કવિ, એ એમર્સન એને મળવા જાય છે અને એને પૂછે છે કે હેનરી તું અંદર શું કરે છે? એટલે હેનરી કહે છે તું બહાર શું કરે છે? હેલો, હેનરી ડેવિડ થોરનું અસહકારનું આંદોલન વ્યક્તિગત હતું. બાપુનો જાદુ એ છે કે એને એ અસહકાર આંદોલનને સામૂહિક બનાવ્યું. આ ગામમાં 30,000 લોકો આવે એટલે શું? અસહકાર આંદોલન છે કે અમારે નથી રમવું. બાળપણમાં જે કિટ્ટા હતી, યુવાનીમાં જે અબોલા હોય, એ વૈચારિક રીતે અસહકાર આંદોલન કહેવાય. બહુ આકરું હોય. બાળકોમાં કોઈ એમ કે તને નથી રમાડવો કે નથી રમાડવી, એ લાફો મારે એના કરતા વધારે વાગે. તો એ જે આખા યુદ્ધો નેચરલ રિસોર્સિસ માટે થઈ રહ્યા છે, એની સામેના તમે વિચાર કરો 21મી સદીમાં 2026માં કોઈ પણ દેશમાં સૈન્ય હોય એ જ મોટી સાબિતી છે કે આપણે એકબીજા પર વિશ્વાસ રાખતા. અને સૈન્ય શું કામ હોવું જોઈએ? વિચાર કરો છો. આજે મારા તમારા ઘરની વચ્ચે દીવાલ એટલા માટે છે કે મને વિશ્વાસ નથી કાલ સવાર આનો છોકરો મારા ફળીઓમાં માંગી લેશે તો. ધ્રુવ ભટ્ટને બધા ઓળખો છો? ધ્રુવ દાદા એ નચિકેતા નામનો ટ્રસ્ટ ચલાવે, બાળકો સાથે પ્રવૃત્તિ કરે. તો બાળકોને દરિયાકાંઠે લઈ ગયા, જાફરાબાદના દરિયાકાંઠે. અને બાળકોને કીધું કે તમે દરિયાકાંઠે જે વસ્તુ પડી એનો ઉપયોગ કરીને તમારી કલ્પનાનું ગામ બનાવો. બાળકો બધું શું હતું? પાંદડા, લાકડીઓ, પથ્થરો, કલ્પનાનું ગામ બનાવ્યું. બધા બાળકો 8-10 ટીમો હતી. કોમન પેટર્ન શું હતી? દરેક ટીમે પહેલા બોર્ડર બનાવી. માણસનો મૂળભૂત સ્વભાવ છે વાડ ઊભી કરો. બીજી પેટર્ન શું હતી કે 8 ટીમે સુંદર મંદિર બનાવ્યા, ગામમાં સુંદર હોસ્પિટલ બનાવ્યા, કોઈ નિશાળો બનાવી. અમારી કલ્પનાના ગામમાં નિશાળ જોતી નથી. વિચાર કરો. તો એક સૈન્ય હોય, હું યુરોપના સૈન્યની વાત કરું, યુરોપનું એક સૈન્ય, એ સૈન્યને નિભાવવા માટે કેટલું પ્રદૂષણ થાય તો કે 15 લાખ ડીઝલ ગાડીઓ જેટલું કરે એટલું. સૈન્યનો ખર્ચ શા માટે મુશ્કેલ છે? એનું આપણા સર્વાઇવલ સાથેના પ્રશ્નો છે. એટલે કુલ મળીને સૂત્ર એવું બને છે ઓવર કન્ઝમ્પશન, એનાથી થાય છે સંસાધનોની અછત. હમણાં ગેસના બાટલા માટે થયું, પેટ્રોલ માટે. ખાલી અફવાથી આપણે આમ જો નાકાબંધી કરી દીધી. અછત થાય. મારું પરિબળમાં શિક્ષણની વ્યાખ્યા એવી છે કે અત્યારે આપણે બધાને ખબર છે કે સાંજે અહીંયા ભોજન મળવાનું છે, બરાબર? અને આવતીકાલે આપણા ઘરે ચા બની શકશે, ચિંતા નથી.
પણ સુરતમાં પાણી ઘૂસી જાય અને ઉપરથી ફૂડ પેકેટ નખાતા હોય ત્યારે સામાન્ય માણસ જે રીતે વર્તે ને એ એનું શૈક્ષણિક ચારિત્ર કહેવાય. કોઈ પણ જગ્યાએ અછત, અભાવ અને વિષમ પરિસ્થિતિમાં માણસ કેમ વર્તે છે? શું ફૂડ પેકેટનો સ્ટોર કરીને બીજે વર્ષે વેચે છે કે શેર કરે છે? અને તો એટલા માટે આ ભયાનક છે. અને એટલા માટે જ્યાં રિસોર્સની અછત હોય ત્યાં અસમાનતા વધે. અસમાનતા વધે એટલે સંઘર્ષ થાય. સંઘર્ષ થાય એટલે પર્યાવરણનો પહેલો કચ્ચા ગામ થાય. બીજા વિશ્વ યુદ્ધમાં 10 લાખ ઘોડાઓ મરેલા. 10 લાખ ઘોડાઓ. એનો કોઈ આપણે હિસાબ નથી કરતા કે યુદ્ધ દરમિયાન પ્રાણીઓનું શું થાય. તમે બધા બકાસુર વિશે સાંભળ્યું છે? બકાસુર પાંડવો અજ્ઞાતવાસમાં હતા એટલે બકાસુરને રોજ એક ગામમાંથી એક માણસને એટલી બધી ભૂખ લાગતી બકાસુરને એક માણસનું ભોજન ખાવાનું. પછી એને મારવાનો પ્લાન થયો. ભીમ કે હું જાઉં ને પછી ભીમે બકાસુરને માર્યો. ખૂબ દિવસો ગયા. ભીમે બકાસુરને મારી ઘરે આવ્યો. ભીમ જમવા બેઠો. દ્રૌપદી પીરસે છે. ભીમ ભૂખ્યો થયો, બહુ ભૂખ્યો. ભીમ જમતો ગયો. થોડી વાર થઈને એટલે ભીમને કશું થયું. શું થયું કે અવાજ શેનો આવે છે? એટલે એને નોંધ્યું કે દ્રૌપદીની બંગડીનો અવાજ આવતો હતો. તો કહે છે કે કેમ આ બંગડીનો અવાજ આવે છે? તો કે તું એટલું બધું જમ્યો કે હું પાતળી થઈ ગઈ એટલે આ બંગડી ખખડે છે એટલે અવાજ આવે છે. ત્યારે ભીમને જે અહેસાસ થયો ને એ મેસેજ છે. ભીમને પહેલી વખત એવું લાગ્યું કે હું જ બકાસુર છું. આપણે બધા આ બકાસુર વૃત્તિથી પીડાઈ રહ્યા છીએ. હમણાં અમારા દૂરના મિત્રે ગાડી એટલા માટે વેચી કે નવી ગાડી લે છે તો પાર્કિંગની જગ્યા નથી. નવી ગાડી લાંબી છે, ટૂંકીમાં વાંધો નહોતો. બકાસુર વૃત્તિ એટલે શું? ઓવર કન્ઝમ્પશન. તમે કબાટ ખોલજો ઘરે જઈને, કપડાની સંખ્યા, શૂઝની સંખ્યા, મોબાઈલની સંખ્યા. મોબાઈલ ભારતની વસ્તી અત્યારે 150 કરોડ છે અને સ્માર્ટફોનની સંખ્યા 151 કરોડ છે. ઓવર કન્ઝમ્પશન. બરાબર? બાપુ ક્યાં આવ્યા? એટલે અપરિગ્રહ અને અસ્તે એવા બે શબ્દો. એનું સાદું ગુજરાતી એવું થાય ખપ પૂરતું. પણ જેને જેન ઝી અથવા મિલેનિયલ્સ ને ગમે એવો શબ્દ છે મિનિમલિઝમ, લિવિંગ વિથ લેસ. શું કામ? તો કે ભાઈ વૈજ્ઞાનિકો શોધી કાઢ્યું કે ભારતમાં એન્ઝાઇટી અને ડિપ્રેશનનું સ્તર બહુ ઝડપથી વધી રહ્યું છે. આખી દુનિયામાં વધી રહ્યું છે. કન્ઝ્યુમરિસ્ટિક સોસાયટી છે. જ્યાં પણ ભોગતાવાદી સમાજ છે ત્યાં સ્ટ્રેસ વધશે. કેમ? એનું કારણ ન્યુરોલોજીકલ છે. એ કારણ એવું છે તમારી માલિકીની વસ્તુઓ જેટલી વધારે એટલો સ્ટ્રેસ વધારે. એક આઈફોન હોય ને એક એન્ડ્રોઇડ હોય એટલે બે ચાર્જર રાખવા પડે. બધી જગ્યાએ બે લઈ જવાના. તમે વિચાર કરો તમારો માલિક 6 માળનો 6 BHK છે તો એને મેન્ટેન કરવાનું કામ વાળે આવી કે નથી આવી, કેટલા પ્રશ્નો. પછી સીસીટીવી કેમેરા મૂકો, એનું સર્વર લાવો, એને ક્લાઉડમાં ચડાવો. ડે બાય ડે વસ્તુઓ વધી રહી છે એમ આપણો માનસિક તણાવ વધી જ રહ્યો છે. એટલે બાપુ કહેતા ઓછી વસ્તુઓ. અને તમારી જાણ માટે બાપુ દક્ષિણ આફ્રિકામાં બહુ લક્ઝુરિયસ લાઈફ જીવેલા. ક્યાં સ્વાદમાં રહેતા. જ્યાં વડાપ્રધાન હતા આફ્રિકાના એ 6 BHK બંગલો હતો બાપુ. 6 BHK. અને આજની લગભગ 2.5 લાખ પ્રતિ મહિનાની આવક હતી. આ બધું છોડીને સાબરમતીના કાંઠે ઝૂંપડીમાં જાવું આને કહેવાય મોરે મોરો. આને કહેવાય હિંમત. એટલે આપણે લૂલો બજાવ કેવું કરે હવે આજના સમયમાં આટલું તો જોઈએ જ ને એમ. એવું નથી. જાવ હિમાલય બાજુ આટો મારો ખબર પડે. આ કશા વગર પણ લોકો જોરદાર જીવે છે. હમણાં હું 7 દિવસ આસામ હતો. ઈટાનગર સુધી જંગલોમાં. ત્યાં શું જોયું મેં? ત્યાં પ્રાઇવેટ સ્કૂલમાં હાઈએસ્ટ પગાર 4000 છે.
મેથ્સ અને સાયન્સ ના ટીચર બહુ સારા હતા ને 4000 પર, અને એટલા બધા ખુશ છે. આપણે એને જઈને કહેવું પડે કે તમે ગરીબ છો. 1920 માં એક અમેરિકન એન્થ્રોપોલોજિસ્ટ આવ્યા રાજસ્થાનના એક ગામડાના અભ્યાસ માટે. એન્થ્રોપોલોજિસ્ટ હોય એ ગામડામાં 20-25 વર્ષ રહે, આખા ગામનો અભ્યાસ કરે, અને પછી એના નિયમ પ્રમાણે એ ગામને તારણ કહેવાનો હોય. એટલે અમેરિકન એન્થ્રોપોલોજિસ્ટ 20 વર્ષ ગામમાં રહ્યો, રાજસ્થાની શીખી ગયો, બરોબર, પધારો મારા દેશ ગાવા મળ્યો, અને પછી ગામને બોલાવ્યું. હવે હું તમને તારણ કહું છું. શું તારણ છે? કે તમારા ગામમાં 98% લોકો ગરીબ છે. એટલે ગામવાળા એકબીજાને સામે જો હે કેમ આપણને ખબર નથી. મારે કેવું છે, આ બધા ખ્યાલો બહુ જ સાપેક્ષ છે, બહુ જ સાપેક્ષ છે. એટલે બહુ જાણીતો પ્રસંગ સિકંદરનો એવો છે કે સિકંદર ભારત આવ્યો ને ત્યારે એન્ટ્રી પર એક યોગી તપ કરતા હતા, દિગંબર અવસ્થામાં ધ્યાનમાં બેઠા હતા. અને સિકંદર કહે છે, હેલો, એક્સક્યુઝ મી, હાય, હેલો, તમે શું કરો છો? યોગી આંખ ખોલી દીધું, હું કશું જ કરતો નથી. એટલે સિકંદર દાંત કાઢી ખડખડાટ હસી પડ્યો કે વોટ અ વેસ્ટ ઓફ લાઈફ, તારું જીવન વ્યર્થ છે. યોગીએ પૂછ્યું, તું શું કરે છે? હું દુનિયા જીતવા નીકળ્યો છું. યોગી ખડખડાટ હસી પડ્યો, વોટ અ વેસ્ટ ઓફ લાઈફ. આપણે વિચારવાનું એ છે, આપણી સાંસ્કૃતિક પસંદગી કઈ છે? યોગી વાળી છે, સિકંદર વાળી છે? ભાવાત્મક રીતે આપણને ગમે છે યોગી, પણ વ્યવહારમાં તો સિકંદર જ છે. આ પ્રશ્ન એનો છે. એટલે બાપુનું લિવિંગ વિથ લેસ ઇટ મેટર્સ. આ ઓવર કન્ઝ્યુમરિઝમ, આ બકાસુર છે, એનો એન્ટીડોટ શું? ગાંધી કઈ ટીકડી આપે છે આપણને? ગાંધી કહે છે, સ્વાવલંબન, જે કાતે તે પહેરે. રમકડા પણ હું બાળકો સાથે ખૂબ કામ કરું છું, પેરેન્ટ્સ સાથે ખૂબ કામ કરું છું. બજારમાંથી ખરીદેલું રમકડું બાળકને તોડતા જરાય વાર ન લાગે. ઈ જ રમકડું જોડે જાતે બનાવ્યું હોય તો એને જીવની જેમ સાચવે. સર્જન વૃત્તિ છે એ હિંસા વૃત્તિનો એન્ટીડોટ છે. તો આશ્રમમાં બલવંતભાઈ, પરિમલભાઈ, આ આશ્રમમાં સોફ્ટ ટોયસ બનાવવાના વર્કશોપ ચાલવા જોઈએ. નાની ઉંમરથી સર્જનની જેને ટેવ પડે, એટલે લોકો કહે છે કે હિટલરે એક ફૂલ પર ચિત્ર હોત ને તો 60 લાખ યહૂદોને ના મારે. આ સર્જન ક્યાંય નથી. ઓનલાઈન મંગાવી લો, કેશબેક છે, રિવોર્ડ પોઈન્ટ છે, મંગાવી લો ઓનલાઈન. પણ તમે જાતે બનાવી શકો. પગલું છણિયું ઘરમાં તમે જાતે બનાવી શકો એમ છો. ઓનલાઈન સારું મળે છે, ઓફર છે. આ બકાસુર વૃત્તિ છે. એની સામે ગાંધી એટલે પોતરી કરીને ઊભા છે. એનો ફેમસ જોક એવો છે, ગાંધી તો એક તો મને આજે આગળની ગાંધી પેઢી સામે જે મને બહુ મોટો વાંધો છે એ છે, ગાંધીની વાત કરતા કરતા મને એટલા ગંભીર થઈ જતો હસાય બાપુ ખીજાઈ જાય. એવું નથી. ગાંધીએ એમ કીધું, મારામાં રમૂજ વૃત્તિ ન હોત તો મેં સુસાઇડ કરી હોત. એટલે ગાંધીજીને કોઈ કીધું કે હે બાપુ, દુનિયામાં સૌથી બ્યુટીફુલ સ્ત્રી કોણ છે? ગાંધીજી કે કસ્તુરબા. તો બોલા કસ્તુરબાને પૂછવાય કે ગાંધીજી આવું કીધું. કસ્તુરબા કે મારા પતિ કોઈની ખોટું ના બોલે. વાઇસરોયને મળવા, ઇંગ્લેન્ડના મળવા જવાનું હતું, એનો પ્રોટોકોલ હોય. આપણે બધા તમે જો કદાચ કોઈ નસીબમાં આવ્યું હોય કે કોઈને મળવા જવાનો પ્રોટોકોલ હોય કે રાષ્ટ્રપતિથી એટલા દૂર બેસવું, ગવર્નરથી એટલા દૂર બેસવું, આવો ડ્રેસ કોડ, અમુક બોલવું, ન બોલવું, મોબાઈલ જમા, આ બધું પ્રોટોકોલ હોય. એમાં ગાંધીજીને લંડનમાં મળવા બોલાવ્યા રાજાઓ, અડધી દુનિયાના રાજાએ બોલાવ્યા મળવા. પ્રોટોકોલ ગ્રે સૂટ માં બાપ જો નૈતિક હિંમત કોને કહેવાય? એ તો ધોતીમાં ને મંડ્યા. બોલાને કીધું તો આ છે થોડો નેકેડ ફકીર છે. એટલે પેલા કીધું કે ભાઈ તમારી પાસે ગ્રે સૂટ નહોતો, આ કપડા કે મારા જેવા લાખો ના તો તમે પહેરી બેઠા છો એટલે હું નથી પહેરી શકતો. બકાસુર વૃત્તિ સામે બાપુ વૈશ્વિક સમસ્યા છે બકાસુર વૃત્તિ, અને આપણને ધીમે ધીમે એ કૂલ લાગે છે. નવી જનરેશન સામે આપણે શું પ્રોબ્લેમ છે?
કે એને એમ લાગે છે કે ઇટ ઇઝ કુલ. ના, એ કુલ નથી, ફૂલ છે. ઇટ્સ નોટ કુલ. તમે ઓવર કન્ઝ્યુમ કરો છો ત્યારે તમે ખરેખર જે બિહેવિયર કરો છો ઇટ ઇઝ ફુલિશ, ઇરરિસ્પોન્સિબલ છે, બિનજવાબદાર છે. બીજો માઇક્રો પ્રોબ્લેમ છે એ છે અતિશય બેધ્યાનપણું. અતિશય બેધ્યાનપણું અત્યારનો ગ્લોબલ પ્રોબ્લેમ છે. હું તમને કેટલાક સ્ટેટ્સ કેટલાક આંકડા આપું, તમે જોજો. અમે આવતા હતા ને આ ભાઈની ગાડીમાં, કેમ ગયા રામેલિયા સાહેબની ગાડીમાં આવતા હતા ને, તો હું સુરતની ભૂગોળથી પરિચિત નથી, એટલે ખાસી અમને વાર લાગી મોટા વરાછા ત્યાં પહોંચતા. એટલે થોડુંક આમ મારી આંખ સામેનું દ્રશ્ય બદલાયું એટલે મેં કીધું આપણે સુરતમાં છે બહાર આવી ગયા. એટલે કે મેં કીધું બેનર ઓછા થઈ ગયા. એટલા બધા બેનર્સ મારી દ્રષ્ટિને વાગ્યા કરે છે, તો એ મારા જોવાના નૈસર્ગિક અધિકાર ઉપરનો પ્રહાર છે. આટલી બધી લાઇટ્સ પણ વાંધો છે, બધી વસ્તુને આપણે રોશન જ કરી દીધી છે. સહજ ચાંદનીમાં કોઈ લીમડાનું ઝાડ સરસ દેખાઈ શકે, પણ એની બાજુમાં આલા રેસ્ટોરન્ટ વાળાએ આવું મોટું ડિજિટલ સ્ક્રીન મૂક્યું છે. એ આપણા પરસેપ્શનને તોડે છે. આપણે જે વસ્તુ જેવી હોવી જોઈએ એ જોવામાં નડે. હિન્દ સ્વરાજમાં બાપુનો સૌથી મોટો વાંધો આ હતો કે તને પેરાસિટામોલ પીવાથી 5 મિનિટમાં માથું ઉતરી જાય છે એનો વાંધો નથી, પણ તને એ ખબર નથી કે પેરાસિટામોલ તારી કિડનીને કેટલી ડેમેજ કરે છે. એટલે તને જ્યારે તાવ આવે છે, તું બીમાર પડે છે, તો તને સહન કર, જેથી તને તારા સ્વાસ્થ્યનું મહત્વ સમજાય. પણ નહીં, ઝડપથી થઈ જવું જોઈએ. ઈનો ચોરા 5 સેકન્ડ, મેગી 2 મિનિટ. જેટલી જાહેરાતમાં ટાઈમર આવે છે ને, એ બધું વ્યક્તિ માટે, સમાજ માટે, નીતિ માટે, સંસ્કૃતિ માટે, પ્રકૃતિ માટે ખતરનાક છે. જેમાં એમ કે ઝડપથી થઈ જાય છે. આપણે બધાનો અનુભવ છે કે 10 મિનિટમાં લોન આપીશું, પછી ત્યાં જ આવે કે હાથ પેઢીના કાગળિયા માંગે. સો અતિશય બેધ્યાનપણું કેવું છે? જો અત્યારે ઇન્ટરનેટ યુસેજ આખી દુનિયામાં એવરેજ 6 કલાકનો છે. અમે હમણાં ગણતરી કરી કે 90 વર્ષનું જીવન હોય તો આપણા 26 વર્ષ ઊંઘવામાં જાય, 26 years. 3 વર્ષ રસોઈ બનાવવામાં, જમવામાં જાય, 1.5 વર્ષ બાથરૂમમાં જાય, બીજા 3 વર્ષ ડ્રાઇવિંગ અને વાહનમાં જાય. આમ ગણતરી તમે 11.5 વર્ષ ભણવામાં અને કામ કરવામાં જાય, 24 કલાક. છેલ્લે કેટલા વધે છે ખબર છે? છેલ્લે લગભગ 25.5 વર્ષ વધે છે આપણી પાસે. 25.5 વર્ષમાંથી 6.5 કલાક આપણે ઓનલાઈન હોઈએ, તો એવરેજ કાઢો આપણા કેટલા વર્ષો ઓનલાઈન હોય. સાચું ગણિત છે, ઇન્ટરનેટ પર અવેલેબલ છે, બહુ સરસ. આ 6.5 કલાક જે લોકો ઓનલાઈન છે એમનો એવરેજ અટેન્શન સ્પાન 8 સેકન્ડનો છે. 8 સેકન્ડે એના મનને ખુશ થાય એવું કાંઈક એને જોઈએ જ, નહીંતર બોર થઈ જાય. આપણા બધાના ઘરમાં આખી પેઢી ઉછરી રહી છે, મમ્મી બહુ કંટાળો આવે, એટલે મમ્મીને એમ લાગે કે આનો કંટાળો દૂર કરવો એ મારી નૈતિક ફરજ છે, એટલે એને ડબલું પકડાઈ દેવાનું મોબાઈલ. હવે મુશ્કેલી એ છે જેનો અટેન્શન સ્પાન 8 સેકન્ડ હોય ને, એ કોઈ દિવસ ગંભીર બાબત ઉપર ચિંતન, મનન કે ચર્ચા ન કરી શકે. પ્રેમ પણ ના કરી શકે કે પ્રેમ કરવા માટે લાંબો સમય સુધી એકબીજામાં રસ લેવો પડે. પણ હું કેમ પ્રેમ કરું? હું 8 સેકન્ડ તને જોતો હોતો. એટલે હવે નવું એક શબ્દ છે, તમને બધાને કદાચ ખબર હોય, અમારા જેન્ટ્સ સિચ્યુએશનશિપ શબ્દ છે. રિલેશનશિપ માંથી સિચ્યુએશનશિપ, કે આ સિચ્યુએશન પૂરતા તમે અને હું સંબંધમાં, પછી તું તારા રસ્તે, હું મારા રસ્તે. કેમ આ કોન્સન્ટ્રેટેડ ફોર્મ્સ ઓફ રિલેશનશિપ આવ્યા? કારણ કે સતત આપણે બેધ્યાનપણાના યુગમાં જીવી રહ્યા છીએ. બીજું, 1984 માં લગભગ 64% દુનિયાના વયસ્કો ઇતર વાંચન કરતા હતા, જે હવે 43% છે. 43%. પુસ્તકોનું પ્રકાશન વધ્યું પણ ગંભીર વાંચન ઘટ્યું. તમે દૂર દૂર સુધી કોઈને ઓળખો છો જે વોર એન્ડ પીસ વાંચી હોય, અન્ના કેરેનિના વાંચી હોય, 700 પાનાની નવલકથા વાંચી હોય?
પુસ્તક લેવા જાય ને ભેટમાં આપો ને તો થોડું નાનું લેજો. અને ભેટમાં આપવાના લગભગ પુસ્તકો વંચાતા હોતા નથી. એટલે વચ્ચે કોષ મૂકી દે. એક તો પુસ્તક ભેટમાં આપીને એટલે કવર ન કરીએ આપણે. પુસ્તક અનાવરણમાં આપણે કે પરસોળ દેખાવા ખુલે તો હારું. એટલું શું ગાંઠે બાંધી દીધો ને સારો ટાઈપ પર પછી અમૃતસરનું નામ સિઝેરિયન કરેલું. અંદરથી પુસ્તક બહાર આવે. અને એ પુસ્તક પેલા પ્રકાશકને મોટા ભાગે ડિસ્કાઉન્ટ આપે. ખરેખર તો તમારે કોણ માણસ આવે છે, એની રસ રુચિ શું છે, એના માટે એક વ્યક્તિ આખો દિવસ આપીને પુસ્તક પસંદ કરવું જોઈએ. ત્યારે એની ગરિમા જળવાય. પુસ્તકની વ્યક્તિ આ જથ્થાબંધના વેપારી નથી. તો એટલે આ વાંચન ઘટ્યું. બીજું શું છે 2003? યુનિવર્સિટી ઓફ મિશિગનનો સ્ટડી છે. છેલ્લા 10 વર્ષમાં કોલેજ લેવલના વિદ્યાર્થીઓમાં સહાનુભૂતિનો સ્તર 40% નીચે ગયો. કેમ ખબર પડે કે કેમ્પસ ઉપર ઝઘડો થાય છે તો હું મારું કામ કરવા નીકળું છું. મારે કેટલા ટકા? મારે કેટલા ટકા? એ છે સહાનુભૂતિનું સ્તર નીચે જતું. એક ઘણા વર્ષો પહેલા કદાચ લાઠાની કોમની કવિતા વાંચેલી. એક માણસ ઓફિસે જઈ રહ્યો છે, રસ્તામાં અકસ્માત જોયો છે, ઊભો રહે છે, કોઈનો હાથ કપાયેલો છૂટો પડ્યો છે રસ્તા પર, અને એના કાંડા ઘડિયાળમાં 11:05 છે ને ઓ મારા ઓફિસનો ટાઈમ થયો છે. ગુજરાતી કવિતા. દુનિયાના 38% લોકોએ ન્યૂઝ જોવાનું બંધ કર્યું. કેમ? એનાથી ભાવાત્મક થાક લાગે. અને ન્યૂઝ એ મીડિયાના મિત્રો હશે તો ખ્યાલ હશે, આખું ફિયર સાયકોસિસ પર ચાલે. તમે બહાર નીકળો તમને એમ થાય મને તો કાપી નાખશે, મારો રેપ થઈ જશે, દુનિયામાં કોઈ સારું નથી. એવું નથી. એક બહુ સુંદર ગાંધીયન વિચાર એવી સાઇટ છે બેટર ઇન્ડિયા. બેટર ઇન્ડિયા નામની વેબસાઇટ ઉપર માત્ર ભારતના સારા સમાચાર જ આવે છે. જોજો, બહુ સરસ. સોશિયલ મીડિયા ઉપર ધ્રુવીકરણ, પોલરાઇઝેશન વધ્યું છે. અને તમે જે જોવો છો, પહેલા તો seeing is believing, હવે એવું નથી. seeing is actually deceiving. તમે જે જોવો છો એ છેતરામણ બહુ છે. કેવી રીતે? ડિસ્ટ્રેક્શન સૂત્ર આવું છે: બેધ્યાનપણાથી વિચારો ચીચરા થાય. અને વિચારો ચીચરા થાય એટલે નૈતિક નિર્ણયો આપણે હંમેશા નબળા લઈએ. હું એક ઉદાહરણ આપું. કલ્પના કરો, સુરતમાં એક છોકરો છે અને છોકરાને એમેઝોનમાં જોબ મળે છે. મોટું પેકેજ છે. એમેઝોન કંપની કહે છે કે દોસ્ત તારું કામ બહુ સરસ છે, 6 મહિના તને પ્રમોશન આપીએ છીએ અને તારે શિફ્ટ થવાનું છે મુંબઈ. છોકરો કહે છે પણ મારા મમ્મી પપ્પાની એજ થઈ ગઈ છે અને મારે એનું ધ્યાન રાખવાનું છે, તો હું સુરતમાં જ કામ કરું તો ન ચાલે. કંપની કહે છે તું ચિંતા ન કર, તારા મમ્મી પપ્પાને ધ્યાન રાખવા માટે આયા કે નર્સ કંપની પ્રોવાઈડ કરશે, તું મુંબઈ આવી જા. હવે જે આ છોકરાએ નિર્ણય લેવાનો છે ત્યાં ગાંધી છે. શું એ મુંબઈ જશે કે નહીં જાય? કંપની ઓફર આપી છે, મા બાપને ધ્યાન રાખી છે. ડિસ્ટ્રેક્ટેડ જે માઇન્ડ હોય સતત, એનું મોરલ જજમેન્ટ કાચું થઈ જાય, પોત પાતું થઈ જાય. આની સામે બાપુના 4 એન્ટીડોટ છે, અથવા 4 દવાઓ છે બેધ્યાનપણા સામે. પહેલી દવા છે મૌન, સાયલન્સ. બાપુએ મૌન પર બહુ સરસ લખ્યું છે. પણ સમહાવ અત્યારે શાળા કોલેજીસમાં એવું વાતાવરણ છે કે બધાએ વક્તા બની જવાનું. શાળા પણ વાલીને એમ કે તમારો તો સ્ટેજ ઉપર આવતા ગભરાય છે. એટલા માટે ગભરાય છે કારણ કે એની નેચરલ ડિઝાઇન છે. બધાએ વક્તા બનવાનું નથી. સાયલન્સ. એટલે પેલા યોગી ધ્યાનમાં બેઠા હતા. એટલે મહાવીર, મહાદેવ કે બુદ્ધ આંખ બંધ કરીને મૌન બેઠા છે. આપણે તો આમ જ થાય, તમે જોશો ને તો બહુ બોલ કરતા હોય ને તો આમ બહુ બકબક કરે છે. અને આખી દુનિયામાં ટ્રાઇબલ બેલ્ટ છે ને એ મને બહુ એટલા માટે ગમે, ઓછા શબ્દોમાં એનું જીવન એટલું સરસ ચાલતું હોય.
મને તો અમે કાઠિયાવાડી અમને વધારે બોલ બોલ કરવાનું ટેવ. મને તો બહુ એવું લાગે હું વધારે બોલું છું. તમે કેટલી વાત કરી તમને કેમ લાગે છે તમને હા એની હામાં બધું આવી ગયું, એની નામાં બધું આવી ગયું. તો એક પુસ્તક છે જેનું નામ છે વોટ મેડિકલ સાયન્સ ડઝ નોટ ટીચ યુ. મેડિકલ સાયન્સ આપણે શું શીખવતું નથી. એ પુસ્તકનો પ્રસંગ છે 8મા ધોરણના છોકરાને સ્કૂલમાં ટીચરે કહ્યું કે તું પહેલા વાળાને ભણાવવા જા. 8મા વાળો છોકરો પહેલા વાળાને ભણાવવા ગયો. ભણાવીને આવ્યો. ટીચરે પૂછ્યું શું ભણાવ્યું? એ કે સર મેં આજે પહેલા વાળાને શ્વાસ કેમ લેવાય શીખવાડ્યું. કોઈ શીખવાડે શ્વાસ કેમ લેવો? લાંબા શ્વાસનું મહત્વ જાણતા હોઈએ આપણે. એટલે કોઈ લાંબા શ્વાસની વાત કરે ત્યારે આપણે લેવા મળીએ. રોજબરોજ આપણે યાદ નથી આવતું. બીજો છે અસહકાર. શેની સામેનો એન્ટીડોટ છે આ? અતિશય બેધ્યાનપણા સામેનો છે. નેટફ્લિક્સ પર એક નાસ્કોનો રિપોર્ટ છે. નેટફ્લિક્સ પર જે લોકો વેબ સિરીઝ જોતા હોય ને એમાંથી 35% લોકો સ્કીપ કરીને જુએ છે. શું કામ? કારણ કે એ લોકો એક સાથે 2-3 સ્ક્રીન ઉપર છે. ટીવી પણ ચાલુ છે, લેપટોપ પણ ચાલુ છે, મોબાઈલ પણ ચાલુ છે. આઈપીએલ જોવે છે, એડ આવી આ સ્ક્રીન પર નેટફ્લિક્સ પર. પાછું આઈપીએલ શું થયું આમાં ગયા તો આમાં સ્ટોરીમાં શું થયું ભૂલી ગયો તો પાછું મારે સ્કીપ પાછું જોવાનું. આ બીમારી છે. એટલે સતત મનોરંજન ઈચ્છતો સમાજ ઓલરેડી બીમાર છે. એટલે અમેરિકામાં એક વાક્ય બહુ બોલ આઈ એમ સો એક્સાઇટેડ, આઈ એમ સો એક્સાઇટેડ. હવે સો મચ ઓફ એક્સાઇટમેન્ટ ઇઝ અ ડિસીઝ. તમારું બ્રેન હેન્ડલ ના કરી શકે. તો એટલા માટે મનોરંજનને ના પાડી. વિવેકપૂર્ણ. હું એમ નથી કહેતો બધા પિક્ચર જોવાના બંધ કરી દો. હું ધુરંધર 2 જોઈને આવ્યો છું. પણ વિવેક એટલે ગાંધીનું મારું પ્રિય વાક્ય ગાંધીનું બધા બહુ ઘણા બધા હોઈ શકે. મારું ગાંધીનું પ્રિય વાક્ય એવું છે. ગાંધીજી એવું કહ્યું મેં મારી જાતને ન્યાયની ફૂટપટ્ટી પર તોડી છે. I have put myself on the scale of justice. ન્યાયની ફૂટપટ્ટી પર તોડવું એટલે શું? જાગૃતિપૂર્વક અને વિચારપૂર્વક જીવવું. કોઈ સ્ક્રીનમાં ઓફર આવે તો આપણે એમાં વહી જવું. જો વહી જતા હોઈએ તો આપણે વિચારશીલ માણસ ના કહેવાય. ગાંધી હોય ના હોય જુદી વાત છે. સામાન્ય વિચારશીલ માણસ પણ ના કહેવાય. ત્રીજું છે સ્વરાજ. સ્વ-રાજ. આપણા ઉપર આપણું ચાલવું જોઈએ તો આપણે બેધ્યાન ના થઈએ. આપણા ઉપર આપણું ચાલવું ક્યારે કહેવાય? જ્યારે આપણે આવા ડિસ્ટ્રેક્શનનો ભોગ ના કરીએ. અને ચોથો બાપુનો એન્ટીડોટ છે સાદગી. પોવર્ટી બાય ચોઇસ. આ દેશમાં કેટલા બધા લોકો છે જે લોકો પુઅર બાય ચોઇસ છે. એટલે એક સુંદર મજાના લેક્ચરોને ખાલી આમ વ્યાખ્યાન પુસ્તક જ હમણાં આવ્યું છે ઘરે જેનું નામ છે મજબૂતી કા નામ મહાત્મા. સામાન્ય રીતે શું કહેવાય? મજબૂરી કા નામ મહાત્મા. આપણા પુસ્તકનું શીર્ષક છે મજબૂતી કા નામ મહાત્મા. એટલે મને સિંઘમનો ડાયલોગ યાદ આવે. સિંઘમ પહેલું એમાં ડાયલોગ છે मेरी जरूरतें कम है इसलिए मुझ में दम. હવે જેને કે જોતું તો એને તમે મોરલી કરપ્ટ ના કરી શકો. મોરલી કરપ્ટ કોણ થાય? આજે દર વર્ષે ભારતમાં 25 લાખ લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર થાય છે. મનમાં લાલચ છે તો તમારી સાથે ફ્રોડ થશે. જોતું છે બહુ તો તમને મેનિપ્યુલેટ કરી શકાશે, તમને નચાવી શકાશે. તો ગાંધી કહે છે કે બહુ સિમ્પલ. આશ્રમમાં રહો છો તારી મજા આવશે. इंस्टाग्राम पर जो दिल्लीના કોર્પોરેટ જોબ કરતા કપલ્સ આઈટી વાળા બાય ચોઇસ નોર્થ ઈસ્ટ શિફ્ટ થઈ રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ તો ચાલે છે તો ક્વોલિટી ઓફ લાઈફ કેમ ન સુધારે? આસામની વાત કરતો તો 7 દિવસ આસામનું 2000 બાળકોને મળ્યો, એક પણ ચશ્મા નથી. એક પણ બાળકને ચશ્મા નથી. શિક્ષકનો પગાર 4000 છે. આપણે કદાચ 50000 હશે. સ્કૂલમાં કેટલા બાળકો ચશ્મા છે? કોણ ફાયદામાં છે કોણ ખોટમાં છે કહી દો. એ લોકોના દરેક ઘરમાં પોખર, નાનકડું તળાવ છે. એ તળાવમાં માછલી પકડે. આ બાજુ ચોખાનું ખેતર છે. બધો જ મસાલો લાલ મરચું વાપરતા નથી.
એના તમે સ્કિનના ગ્લો જો તમને કોરિયન વાળા ફીકા લાગે, બીટીએસ તમને ફીકું લાગે, એટલા સરસ, એટલા સહજ લોકો. તો અલ્ટિમેટલી આપણે જે કે પણ તામ જામ ચાલે છે આપણે બરાબર જઈએ છીએ. મને ટોમસ હાર્ડીની કવિતા બહુ ગમે છે. બે ઝાડ હતા, એક સામે ઊભું છે, એક અહીંયા ઊભું છે, વચ્ચે મોટર ગાડીઓ અને ટ્રક ને બસ આમ જાય છે. એટલે આ ઝાડે સામેવાળા ઝાડને પૂછ્યું કે ભાઈ આ મોટર ગાડીઓ આમથી આમ જાય છે અને આપણે આમ જઈએ છીએ, આપણે બરાબર જઈએ છીએ? આ ગાંધીનો પ્રશ્ન છે. તમે જે કંઈ પણ કરતા હો જરા પૂછો ખરા, બરાબર જઈએ છીએ કે આપણે બાજુવાળા કે એમ? તો એટલે બાપુનો આ માઇન્ડ નોટ છે એ સાદગી છે. બાપુની કેટલી એકાગ્રતા હતી. રોમા રોલા એની ડાયરીમાં લખ્યું છે, મોટા ફિલોસોફર ફ્રાન્સ રોમા રોલા, એની ડાયરીમાં લખ્યું છે કે હું ગાંધીજીને મળવા ગયો ત્યારે પહેલું વિઝ્યુઅલ શું હતું મારી સામે? બાપુ માત્ર જમતા હતા. કેટલું મોટું વાક્ય છે. તમે છેલ્લે માત્ર ક્યારે જમેલા? વિચાર કરો, માત્ર જમેલા એટલે આમ જાણે કે કોઈ ઋષિ ધ્યાનમાં હોય ને કે રાણી ના, અને એની મસ્તી હોય, એમાં ખોવાયેલા હોય, એમાં રમમાણ હોય. when the dancer and dance becomes one, તે એકાત્મ ભાવ થઈ જાય. આ છે ફોકસ. અંગ્રેજીમાં જેને કહે છે અનડિવાઇડેડ અટેન્શન. આપણો અટેન્શન જમતી વખતે કેમ હોય? એક ફોન ઉપર હોય, એક હાથમાં રિમોટ હોય. તો મને લાગે છે કે દેશનું મોટાભાગનું ટેલેન્ટ બે ધ્યાનપણામાં વેડફાઈ જાય. માણસ વેડફાઈ જાય, માણસ ટુકડે-ટુકડા થઈ જાય. આ માણસને સંકોચીને ભેગો કરવા માટે ગાંધી વિચાર યાત્રા છે, જેથી આપણે વિખેરાયેલા છીએ ભેગા થઈ ગયા. આમાં કોઈ સમાજનું ભલું કરી દેવાનો એવો કોઈ ભાવ જ નથી. આપણે સરખા થઈ ગયેલા. we can stand on our own truth. આપણા નિજી સત્ય ઉપર નિર્ભયતાથી માની શકાય કે કેમ, એટલી જ વાત છે. ત્રીજું અને છેલ્લું માઇક્રો પ્રોબ્લેમ છે, એ છે અતિશય અસત્ય. અતિશય ઉપભોગતા એટલે અતિશય લાલચ, અતિશય બેધ્યાનપણું અને અતિશય અસત્ય. તમે નૂર બિહારી દાસની ગઝલ સાંભળી હશે, जिंदगी से बड़ी सजा ही नहीं. समझ रहे? इतने हिस्सों में बट गया हूं मैं कि मेरे हिस्से कुछ बचा ही नहीं. जिंदगी से बड़ी कोई सजा ही नहीं. सच अगर घटे या बढ़े तो सच सच ना रहे और झूठ की कोई इंतहा ही नहीं. એટલે 21મી સદીનું મેં તમને એક નામ કહ્યું, એરા ઓફ પેરાડોક્સિસ. હવે હું તમને 21મી સદીના બીજા 15 નામ કહું. ઓકે? The era of truth decay, સત્યના પતનનો યુગ. Era of misinformation, age of disinformation, truth deficit era, propaganda age, belief dominated public sphere. Belief dominated, જાણવાનું કે તેલ લેવા માનવાનું. age of manufactured reality, ઉપજાવી કાઢેલી વાસ્તવિકતાનો યુગ. age of credibility collapse, and age of constructed truth. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં 2016 માં એક શબ્દ ઉમેરાયો, એ શબ્દનું નામ છે પોસ્ટ ટ્રુથ. આપણે અનુસત્યના યુગમાં જીવી રહ્યા છીએ. કેટલી ઘટનાઓ તમે યાદ કરાવો. 2016 ની અમેરિકાની ચૂંટણી, આખી ચૂંટણી સોશિયલ મીડિયા દ્વારા જીતવામાં આવી. છેલ્લી યુએસની ચૂંટણીમાં પણ મોટા ભાગના લોકોએ ટ્રમ્પને કહ્યું કોંગ્રેચ્યુલેશન્સ, સમજુ લોકોએ ઇલોન મસ્કને કહ્યું કોંગ્રેચ્યુલેશન્સ. એક્સ આખું ટ્વિટર એ યુએસ ની ચૂંટણી જીતવા માટે ખરીદવામાં આવ્યું. 2016 માં મ્યાનમારમાં રોહિંગ્યા કતલેઆમ થયો. બહુ મોટો કતલેઆમ થયો. કારણ ફેસબુક એલ્ગોરિધમને સૂચના આપવામાં આવી કે મ્યાનમારમાં આપણા યુઝર્સ ઓછા છે, એ યુઝર્સને વધારો, એન્ગેજ કરો, એની હાવ.
આ એની હાઉ નો અર્થ ફેસબુક ના અલ્ગોરિધમે એવો કર્યો કે હેટ સ્પીચ જેટલી હતી એ ફેસબુક ના ઓટો પ્લે વિડિયોમાં ચલાવી દીધી. વિચાર કરો તમે. આ નિર્ણય માણસે નથી લીધો, નિર્ણય મશીને લીધો છે. એને જે સત્ય આપ્યું કોઈ સત્ય છે જ 2016 ની ઘટના. કોવિડમાં કેટલી બધી મિસઇન્ફોર્મેશન કે નાકમાં હળદર નાખો, વઘાર કરો, રાઈ નાખો, નાખો. ઘરે ઘરે આપણે બધા આયુર્વેદિક ડોક્ટર થઈ ગયા. એટલે કોવિડ નું બીજું નામ છે ઇન્ફો પેન્ડેમિક્સ. માહિતીની મહામારી થઈ ગઈ કોવિડમાં. હમણાં જે ઘટના ઘટી એનું નામ છે ઝેલેન્સ્કી સરેન્ડર. તમે સૌ જાણો છો કે મોટા બાગડેલા રશિયા સામે નાનકડું યુક્રેન 5 વર્ષ લડી રહ્યું છે. તો AI ની વિડિયો બનાવવામાં આવ્યો જેમાં ઝેલેન્સ્કી લોકોને રિક્વેસ્ટ કરે છે, સૈનિકોને, યુક્રેન આપણે યુદ્ધ હારી ચૂક્યા છીએ, આપણે બધા હથિયારો ત્યાગી દો. AI દ્વારા વિડિયો હતો. વિચાર કરો, ઝેલેન્સ્કી સરેન્ડર. એ પછી જે પોપ ફ્રાન્સિસ છે ત્યાં યુરોપમાં, પોપ ફ્રાન્સિસને સ્ટાઇલિશ સૂટમાં દેખાડ્યા લોકો. અને હવે તો જાત જાતનું બાતનું કેટલું આવે છે. તો શું વાંધો છે આમાં? આની અસર કેવી થાય જો. સાચું ખોટું પરખવાની આપણી સૂઝ મરી પડવાને. હવે તો અમુક વિડિયો જોવો તો સાચો છે એમ લાગે કે ખોટો છે. કોઈ એમ કે ના ઓર્ગેનિક છે, ના નહીં થોડું તો ભેળસેળ હશે. અરે હું પગવો છું અને તમે રાતે દવા છાંટતા હશો. સાચું હોય તો ખોટું લાગેલા આપણને. બીજું મેં તમને કહ્યું એમ માસિસને ભાવનાત્મક કન્ટેન્ટ આપવામાં આવે. જુવાળ આપો, લાગણી વેડાનું પ્રદૂષણ કરો કે જેમાં બુદ્ધિ શૂન્ય થઈ જાય. માત્ર લાગણી વેડા, બીજું વિચારવાનું નહીં. તમે પ્રશ્ન નાખો, વિચારો. આ ભાવનાત્મક રીતે આ જોયું હતું. અવિશ્વાસ વધે. આમાં સાચું કોણ છે, ખોટું કેમ છે? આપણા દીકરાના અવાજમાં ફોન આવ્યો હોય કે મમ્મી મને આ લોકો કિડનેપ કર્યો છે, 40 લાખ મારા ખાતામાં નાખી દો ફટાફટ. અવાજ દીકરાનો છે અને ફોન નાખતો નથી, તો મમ્મી શું નિર્ણય લેશે? ડિસિઝન પેરાલિસિસ થાય. આપણે કઈ નિર્ણય ના લઈ શકીએ. વધુ ને વધુ સાંકડી ઓળખ બને, નેરો આઇડેન્ટિટીઝ કહેવાય. ગાંધીજી એવું કહેતા કે ઓળખ બનાવો ને એ જ મોટી હિંસા છે. તમે જ્યારે એમ કહો છો કે હું ફલાણે જ્ઞાતિ ફલાણે ધર્મ, એનો મતલબ એમ છે કે તમે ઓલરેડી આ કહેવાથી સામે વિરોધી પેદા કરી દીધો. The very act of identity formation is an act of violence. ભાવનાત્મક અને આર્થિક ફ્રોડ વધે. એક બહુ સારી ખબર નહીં, સોરી ભૂલથી બોલાવ્યું, પણ એક વિચિત્ર સેવા શરૂ થઈ છે. એનું નામ છે ઇન્ફિડેલિટી સર્વિસ. તમારા પતિ કે પત્ની બીજા સાથે પ્રેમમાં છે કે નહીં એ શોધી આપવા માટેની એક સર્વિસ શરૂ થઈ છે. મોબાઈલ એપ્લિકેશન. એ મોબાઈલ એપ્લિકેશનમાં તમારા સ્પાઉસનો નંબર નાખી દેવાનો, એને પૈસા આપવાના. એટલે ડિજિટલી તમારા પતિ કે પત્નીને બધું હેક કરીને તમને રિપોર્ટ આપે કે આ રાત્રે 2 વાગે ક્યાં ટ્રેડિંગ કરે છે. આવી સર્વિસ બની એનો મતલબ જાણો છો ને? એ સર્વિસ લેનારા બધે લોચો મળે છે કારણ કે લોચો ખાનારા છે. લોચો ખાનારનો લોચો મળે છે. ઇન્ફિડેલિટી. આત્મચિંતન ઘટે. ગાંધીની 4.0 ને 3 તબક્કામાં વહેંચ્યું તો આમ લાગે: આત્મશોધન, આત્મચિંતન અને આત્મનિવેદન. કોઈ પણ નિવેદન આપવું તો આગળ આગળ તબક્કા બરાબર ન હોય તો એની અસર ન થાય. આત્મચિંતનમાંથી પસાર થયું છે, આત્મશોધનમાંથી પસાર થયું છે, તો નિવેદન છે એકદમ જબરજસ્ત લાગે. ચારિત્રનો બોધ પાડવો પડે. અને ચારિત્ર એટલે અહીંયા ખાલી બોડી નહીં. ચારિત્ર એટલે ખાલી આપણે સમજમાં ચારિત્ર એટલે બોડી. કોઈ ફ્રોડ કરતો હોય આર્થિક, તો એને કોઈ કુટુંબ એને ચારિત્રહીન ના કહે. એને બેંકમાં ફ્રોડ કર્યો તો ચારિત્રહીન ના કહેવાય. પણ કોઈ સાથે એને લગ્નેતર સંબંધ હોય તો વધારે પ્રોબ્લેમ વાળો કહેવાય. તો આપણે ચારિત્રની વ્યાખ્યા છે એ બહુ સાંકડી છે.
કોઈ વચન આપીને ચૂકી જાય તો ચરિત્રહીન કહેવાય કે નહીં? ન્યાયી સમાજ રચના માટેની ખેવના ઘટે, અસત્ય વધે ને પછી લોકો રસ ન રહે, મારે ન્યાયી સમાજ બનાવવો છે, સર્વોદય આવવું જોઈએ, અંત્યોદય થવું જોઈએ, એવી ખેવના રહે જ નહીં. કારણ કે તમારું જે ડેટા છે, માનસિક ભાવનાત્મક ડેટા, એ જ ફેક છે. તો શું કરવું? જવાબદારી ન લેવાની વૃત્તિ વધે. ટ્રાય કરજો કોઈ સામૂહિક કાર્ય કરવાનું, કોણ જવાબદારી લે જાગૃત કરો, તો તૈયાર જ ન થાય અને હિંસા વધે. એની સામે બાપુના સત્યના પ્રયોગો પણ 3 તબક્કે. પહેલો છે સ્વ સુધારણા, કે હવે બધું મરી પરવાર્યું છે. બહુ સરસ વાર્તા મેં વાંચી હમણાં. મગનભાઈ નામના એક સરકારી ક્લાર્ક રિટાયર થયા અને રોજ આખો દિવસ ઘરની ગેલેરીમાં ખુરશી નાખીને છાપું વાંચે અને સામે રોડ અને રોડની સામે બીજું ઘર અને ત્યાં નળ ટપકે. એટલે સવારથી સાંજ એ મગનભાઈ નામના ભાઈએ આખું ઘટના જોઈ અને એની પત્નીને ફરિયાદ કરે છે કે જો તો ખરા, પહેલા જેવો હવે રહ્યું નથી. પેલો છગન નીકળ્યો, એને જોયું કે નળ ટપકે છે પણ બંધ ન કર્યો. પેલો જયંતીનો પડોશી છે, એની બાજુમાં રહે છે, ક્યારેક પાણી વાપરે છે પણ તોય એને વિચાર નથી આવતો કે નળ ટપકતો બંધ કરવો જોઈએ. આવું આખું વર્ણન કરે છે, પણ એ પોતે ખુરશી ઉપરથી ઊભા થઈ જાય નહીં. તો ગાંધી વિચાર ક્રાંતિની શરૂઆત અપદીપો ભવ પોતાથી થાય. આ ભાષણનો વિષય નથી, ગાંધી આચરણનો વિષય છે. ગાંધી કીધું કે અહિંસા અને સત્ય તો પહાડો અને નદીઓ જેટલા પુરાણા છે, તો તમે નવું શું કર્યું? મેં એને આચરવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ ગાંધીનું ચાલ્યું છે, એટલું જ. પણ એમાં મોટું ચાલ્યું છે ક્રાંતિ છે. બીજું છે પારદર્શિતા. આજે હું તમારી સાથે વાત કરું તો મારો કોઈ છૂપો એજન્ડા તો નથી ને, મારે જોવું જોઈએ. એટલે હું મારા વિદ્યાર્થી સાથે વાત કરતા કહેતો કે તમારા ઈષ્ટદેવ કે તમારા કુળદેવી હોય એ તમારી સાથે છે કે નહીં ખબર કેમ પડે? તો કે કોઈ અજાણ્યો માણસ પોતાનું દુઃખ સહજ રીતે તમારી સામે ઠાલવવા લાગે તો સમજવાનું કે તમારી અંદર સત્વ છે. તમારી સાથે વાત કરવા આવનાર માણસે માનસિક પ્લાનિંગ કરવું પડે તો આપની પારદર્શિતા ઓછી કહેવાય. અને છેલ્લું છે અભય. શાળા શિક્ષણ બધું આપી રહી છે પણ સમાવ અભય નથી અપાતું. એટલે કેમ ખબર પડે? 400 ની ભરતી સામે 18 લાખ ફોર્મ ભરાય. એને એટલો પણ આત્મવિશ્વાસ નથી મારી ડિગ્રીમાં હું સ્વાવલંબી બની જઈશ. અને પછી આપણે એક સરકાર વ્યવસ્થા કરતી નથી. સરકારનું કામ એ છે અભય આપવાનું કામ તો સમાજનું છે, ધર્મનું છે, શાળા વ્યવસ્થાનું છે. તો ગાંધી 4.0 ની છેલ્લી વાત આપણે વાત પૂરી કરીએ. 3 પ્રશ્નો આ પહેલા મણકામાં મારે આપવા છે, પૂછવા છે, અથવા મંચિંગ તરીકે તમે લેતા જજો સાથે. પોતાની જાતને મારે પૂછવાના છે. પહેલો પ્રશ્ન એ છે, શું મને પ્રશ્નો થાય છે? આ પહેલો પ્રશ્ન. ગાંધીને પ્રશ્નો થયા છે કે ફર્સ્ટ ક્લાસની ટિકિટ વાળા માણસને ફેંકી દેવો ન્યાય કહેવાય? આ બેનર હોવા જોઈએ, આ લાઈટ હોવી જોઈએ, આ વિનેગરના સૂપ સાથે બાસુંદી આપવી જોઈએ કે નહીં? બેસિક સવાલો છે. મને પ્રશ્નો થાય છે કે નહીં? જો આનો જવાબ હા હોય તો તમે ગાંધી 4.0 છો. બીજો પ્રશ્ન છે, મારી કોઈ જવાબદારી ખરી કે હું પેલા મગનભાઈની જેમ ખુરશી નાખીને ટપકતો નળ જોયા કરીશ? મારી કોઈ જવાબદારી કોઈ પણ લેવલે, કોઈ પણ લેવલે મારી કોઈ જવાબદારી ખરી? મારા ઉપરાંત અગર હું જ આઈ મીન માયસેલ્ફ. અને છેલ્લું છે, શું મારું દર્શન અખંડ બની રહ્યું છે? ગાંધી એટલે ખાલી ખાદી નહીં,
ગાંધી એટલે ખાલી ગામડું નહીં, ગાંધી એટલે ખાલી માટીના પ્રયોગો નહીં. આપણે બધાએ ગાંધીને પોતપોતાની સગવડતા પ્રમાણે એક એક પગ પકડ્યો, કોઈ પૂંછડી પકડી, એમ હાથી છકી ગયો. ગાંધી લેવો આખો લેવો પડે, એમાં અસ્પૃશ્યતાનો વિચાર પણ આવે જ, એમાં ચરખાનો વિચાર પણ આવે જ કે મને ગાંધીનો અભ્યાસ કૃતિ ગમે તો હું ખાલી વાંચીશ ને લેક્ચર આપીશ, એવું ના આવે. છેવાડાના માણસનો વિચાર કરવો હોય તો તમારે એની સુધી પહોંચવું પડે, હાથ પગ હલાવવા પડે. એટલે બેઠેલા ગાંધી અને બેઠેલા સરસ્વતી આ દેશને પોસાય નહીં. આ દેશને તો ચાલતો ગાંધી અને ચાલતી વિદ્યા, ચાલતી સરસ્વતી પોસાય. તો મને એમ લાગે છે કે આ આખી આપણી વિચાર યાત્રા બરાબર મજબૂત રીતે ચાલે, રીતસરની ચાલે. આપણે ભાષણ સાંભળીને માત્ર ખુશ થવાના બહુ મજા આવે. વિશાલભાઈ બહુ સારી વાત કરી તમે. તમે શું પ્રણ લીધો, તમે શું સંકલ્પ કર્યો, આજે ઘરે જઈને શું કરશો? આટલી વાત સાંભળીને તમારો વકાસ થોડો નાનો થશે, હે તમારો ફોકસ થોડો વધશે, બેધ્યાનપણું ઘટશે. तो कई सिर्फ हंगामा खड़ा करना मकसद नहीं है मेरा, मेरी शर्त ये है कि ये सूरत बदलनी चाहिए. हो गई भीड़ पर्वत सी अब पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. छेल्ली बात बोला तो बंद कर दो. તમે આખી રાત જાગીરમાં આવો છો, 400 કિલોમીટર થાય તો થોડું તો કેવું છે બાપુ. જાણીતી વાત છે પણ વારંવાર આગળ છે વાત છે. બાપુને કોઈ પૂછ્યું, હે બાપુ તમે પુનર્જન્મ લેશો કે નહીં લો? ફરી વખત આવશો કે નહીં આવો? ગાંધીજી સર જવાબ આપ્યો કે ખબર નહીં પણ કદાચ આવીશ ને હું તો આમ એકલો નહીં આવું, હું બધામાં થોડો થોડો આવીશ. તો જ્યારે પ્રચંડ અસત્ય સામે તમને લાગે ના ખોટું છે, હું એની સાથે એટલીસ્ટ હું સપોર્ટ નહીં કરું, હું એમાં જોડાઈશ નહીં, તમે એક પગલું પાછળ આવ્યા છો તો કોઈ સમાજ 10 ડગલા આગળ ચાલશે તમારા એ પાર્ટિસિપેટ ન કરવાથી. તો આપણા બધામાં રોજ થોડા થોડા ગાંધી ઉગે, થોડા થોડા શુભ વિચાર થાય. અને હું કહું છું કે ગાંધીનું નામ લઈએ કોઈ નામ ન લઈએ કોઈ ચાલે, આપણે તો વિચારને વિજ્ઞાન સાથે લેવા દેવા છે. ઘણાને ગાંધીના નામથી અરુચિ છે તો આપણે ક્યારે કઈ કરાર કરી દીધો છે. બાપુને ન તમે નામ થવું જોઈએ, ગાંધીના નામે તમે કરો, બીજા કોઈ પણ નામે કરો. છેવાડાના માણસનું સંવેદનાનું, શાંતિનું, અહિંસાનું, સત્યનું કામ થશે ત્યાં સુધી આમ જો સમાજમાં રામ રાજ્ય છે. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આટલી શાંતિથી બાળકો પણ બેઠા છે. 1 કલાક બેઠા આપણે બહુ મોટો સત્યાગ્રહ છે, કારણ કે ઇન્સ્ટાગ્રામ તમને પોકારી રહ્યું છે, ભોજન પોકારી રહ્યું છે, ઇવેન્ટ પોકારી રહ્યું છે. બધાની વચ્ચે તમે સ્થિત પ્રજ્ઞની જેમ બેઠા છો, એ મારા માટે આશીર્વાદ સમાન છે. આપ સૌનો આભાર. થેન્ક યુ.